નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચરમાં. મિત્રો, આજના વિડીયોમાં જોઈશું ધોરણ 6 વિષય ગણિત સ્વ અધ્યયન પોથી ભાગ 1 માં આજે આપણે ચર્ચા કરીશું એકમ 1. તો મિત્રો, એકમ 1 ના દાખલા તમે જોયા હશે, જેમાં એકમ 1 નું નામ છે સંખ્યા પરિચય. તો મિત્રો, આમાં આપણે કરોડ સુધીની સંખ્યાની આપણે ચર્ચા કરવાની છે. એમાં આપણે શેની સમજ પાકી કરવાની છે એની પણ વાત કરીએ. તો આપણે પ્રાકૃતિક સંખ્યાઓ આપેલી છે એની ચર્ચા કરીશું. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, એની પણ સમજ પાકી કરવાની છે. ત્યાર પછી ખાસ મિત્રો, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એ જ રીતે 1 કિલોમીટર બરાબર 1000 મીટર અને 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. આવા જુદા જુદા એકમોને અલગ એકમમાં તારવતા શીખીશું, એની સમજ કેળવીશું. ખાસ ચર્ચા કરીશું આજે મિત્રો આ સ્વાધ્યાય પોથીમાં આપેલા પ્રશ્નોની, તેના વિકલ્પોની અને દાખલાઓ વિશે. તો શરૂ કરીએ મિત્રો. પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં તેનો જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે, 6 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? તો 4 વિકલ્પ આપ્યા છે, જે પૈકી સાચો જવાબ છે 10 લાખ. 6 અંકની સંખ્યા જોઈએ આપણે મિત્રો. તો અહીં શું કીધું છે? 6 અંકની સૌથી મોટી સંખ્યા. તો આપણે 6 અંકની મોટી સંખ્યા લખીએ. તો અહીંયા બનશે 9,99,000 અને એમાં કેટલા ઉમેરવાના કીધા છે? 1. 1 ઉમેરીશું તો આપણને એનો સરવાળો કરતા જવાબ મળશે 10 લાખ. તો મિત્રો, આ રીતે આપણે વિકલ્પોનો સાચો જવાબ છે 10 લાખ. વિકલ્પ નંબર 2, જેમાં 8,456 માટે નીચેનામાંથી શું સાચું છે? તો અહીંયા 8,456 ના 4 વિકલ્પો આપ્યા છે, જેને આપણે વિસ્તરણની રીતે દર્શાવવામાં આવે છે. 4 માંથી સાચો વિકલ્પ છે B, જેમાં તમે જોઈ શકો છો 8 નું સ્થાન છે 1000 સાથે, એટલે 8 ગુણ્યા 1000. 4 છે 100 ના સ્થાનમાં છે, માટે 4 ગુણ્યા 100. 5 નું સ્થાન દશકમાં છે, એટલે 5 ગુણ્યા 10 અને 6 નું સ્થાન એકમમાં છે, માટે 6 ગુણ્યા 1, માટે સાચો જવાબ છે B. એ જ રીતે વિકલ્પ નંબર 3 જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા આપેલી સંખ્યા માં 6 ની દરેક સ્થાન કિંમતનો ગુણાકાર શું મળે? તો અહીંયા 6 કયા સ્થાને છે પહેલા એ જોઈ લઈએ. તો અહીંયા આપેલ સંખ્યામાં 6, તો અહીંયા મોટા અક્ષરે દર્શાવીએ જેથી તમે સરળતાથી જોઈ શકો. અને 63. તો અહીંયા આપેલા સ્થાન પ્રમાણે જોઈએ તો અલ્પવિરામ કરીશું તો 6 નું સ્થાન અને આ 6 નું સ્થાન, એ બંનેનો શું કરવાનો છે? તો ગુણાકાર. તો પહેલા 6 છે એનું સ્થાન છે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ, એટલે કે 6 લાખની અહીં સ્થાન 6 ની સ્થાન કિંમત છે 6 લાખ ગુણ્યા બીજા જે 6 છે એનું સ્થાન કિંમત એકમ અને દશકના સ્થાને છે, માટે 60 વડે ગુણાકાર કરીશું. તો આનો ગુણાકાર તમે તમારી નોટબુકમાં કરી શકો છો. તો સાચો જવાબ શું મળે છે એ તમારે દર્શાવવાનો છે. તો અહીંયા 6 અને 6 નો ગુણાકાર કરીશું એટલે 36 મળશે, અને પાછળ રહેલા શૂન્યનો ગુણાકાર. તો આપણને સાચો જવાબ મળશે B, જે તમે જોઈ શકો છો. તો અહીંયા ત્રીજા વિકલ્પનો સાચો જવાબ છે B. નેક્સ્ટ જોઈએ ચોથું, નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો અહીંયા
સંખ્યાઓને શબ્દોમાં દર્શાવેલી છે એટલે ખાસ ધ્યાન રાખીશું. પહેલું છે 10,05,000, બી માં છે 1,05,000, સી માં છે 1,000,000 અને ડી માં છે 1 કરોડ. તો અહીંયા સાચો જવાબ મળશે આપણને ડી, 1 કરોડ. તમે આ દરેક સંખ્યાઓને એક એક વખત તમારી નોટબુકની અંદર શું કરીશું, તેને અંકોમાં લખીશું અને ત્યાર પછી એને આપણે કમ્પેર કરીશું, જેથી આપણને ઝડપથી ખ્યાલ આવે. તો સાચો જવાબ છે ડી, 1 કરોડ એ સૌથી મોટી સંખ્યા છે આ 4 પૈકી. નેક્સ્ટ જોઈએ વિકલ્પ નંબર 5. અહીં 4 સંખ્યાઓ દર્શાવેલી છે, 4 અંકો છે, 5, 9, 2 અને 6 અંકો વડે અને કોઈ પણ એક અંકને 2 વખત ઉપયોગ કરી બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો અહીંયા 4 અંકોનો ઉપયોગ કરવાનો છે, તે પૈકી કોઈ પણ એક અંકનો 2 વખત તમે ઉપયોગ કરી શકો છો. તો અહીંયા પહેલા તો આપણે એને ગોઠવીશું. તો એ પ્રમાણે જોઈએ તો 4 અંકો છે, 5, 9, 2 અને 6 અને કીધું છે મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે. તો પહેલા સૌથી મોટી સંખ્યા લઈશું 9, ત્યાર પછી 6, 5 અને 2. અહીં આ રીતે 9,652 એ મોટી સંખ્યા બને છે, પણ અહીંયા કોઈ એક અંકનો 2 વખત ઉપયોગ કરવાનો ગુણધર્મ દર્શાવેલો છે, નિયમ દર્શાવેલો છે. તો અહીંયા કોઈ 2 સંખ્યાઓ, કોઈ એક અંક છે એને 2 વખત દર્શાવીએ એટલે કે પુનરાવર્તન કરીએ તો મોટી સંખ્યા બનાવવા માટે, તો મોટી સંખ્યા બનાવવી હોય તો 4 અંકો પૈકી જે મોટો અંક હોય એને તમે પુનરાવર્તન કરશો તો એ મોટી સંખ્યા બનાવી આપશે. તો અહીંયા 9 ને 2 વખત લખીશું અને ત્યાર પછી એનાથી નાના અંક અને એનાથી નાનો અંક. તો અહીંયા 2 ને આપણે કાઢી નાખીશું અને એની જગ્યાએ 9 નું પુનરાવર્તન કરતા આપણે નવી સંખ્યા મળે છે 9,965, જે આપણો સાચો જવાબ છે ડી, 9,965. તો આ રીતે તમે મોટી સંખ્યા શોધી શકો છો. આગળ જોઈએ વિકલ્પ નંબર 6. વિકલ્પ નંબર 6 ની અંદર અહીં આપેલી સંખ્યામાં 6 નું સ્થાન બદલ્યા વગર, તો અહીંયા 6 નું સ્થાન પ્રથમ જ છે, એનું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતા સૌથી નાની સંખ્યા કઈ બને? તો અહીંયા સમજીએ શું કહેવા માંગે છે. તો આપેલ અંકોમાં 6 નું સ્થાન બદલવાનું નથી. અહીંયા સંખ્યાને લખીએ. તો અહીંયા 6 નું સ્થાન એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. 10 લાખમાં 6 નું સ્થાન છે એને બદલવાનું નથી. બાકીના અંકોનું સ્થાન બદલી અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે. તો સૌથી નાની સંખ્યા બનાવવા માટે આ અંકો પૈકી સૌપ્રથમ નાનો અંક પસંદ કરીશું, એટલે કે 6 નું સ્થાન નહીં બદલીએ અને બાકીના અંકો અહીંયા લખીશું. તો કઈ અંક મળે છે, કઈ સંખ્યા બને છે? તો સૌથી નાની સંખ્યા છે 0, તો 0 લખીશું. ત્યાર પછી છે 3, ત્યાર પછી 4, નેક્સ્ટ છે 5 અને 7 અને આ અંકોમાં સૌથી મોટી સંખ્યા 9. તો આપણને મળતી સંખ્યા કઈ બને છે? 60,34,579. તો આ 4 વિકલ્પો પૈકી સાચો જવાબ આપણને સી મળે છે, 60,34,579. તો આ રીતે આપણે નાની સંખ્યા 6 નું સ્થાન બદલ્યા વગર કરી શકીએ છીએ. ત્યાર પછી 7મો વિકલ્પ, 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 3 અલગ અલગ અંકો હોય એવા અહીંયા A, B, C અને D 4 આપેલા છે, જે પૈકી શું ધ્યાન આપવાનું છે? 3 અલગ અંક અને 5 અંકની સૌથી મોટી સંખ્યા બનાવવાની છે. તો અહીંયા જવાબ મળે છે સી. એમાં 3 અંક લીધા છે 9, 8 અને 7. જેમ આગળના આપણે વિકલ્પમાં વાત કરી હતી એ જ રીતે અહીંયા મોટી સંખ્યા બનાવવાની છે. તો સૌથી મોટી સંખ્યા છે એને નિયમ પ્રમાણે આપણે
ઉપયોગ કરીએ તો 5 અંકની બનાવવા માટે 9 ને 3 વખત લખીશું અને બાકીના 2 અંકને એમના એમ. તો આપણને અહીંયા સંખ્યા મળશે 99,987, જે સૌથી મોટી સંખ્યા 5 અંકની બનશે. માટે જવાબ છે સી. નેક્સ્ટ 8મો વિકલ્પ જોઈએ. 7 અંકની સૌથી નાની સંખ્યાની તરત પહેલાની સંખ્યા કઈ? 7 અંકની સૌથી નાની સંખ્યા. 7 અંકની સૌથી નાની સંખ્યા તો પેલા દર્શાવીએ આપણે. તો આપણે બધા જાણીએ છીએ કે 7 અંકની સૌથી નાની સંખ્યા તો 10 લાખ. 1 2 3 4 5 6 ને 7. તો 7 અંકની સૌથી નાની સંખ્યાની તરત પહેલાની સંખ્યા કઈ? તો આનાથી પહેલાની સંખ્યા શોધવી એટલે શું કરવું પડે? આપણે એમાંથી 1 બાદ કરવો પડે. જો 1 બાદ કરીએ એટલે આપણને સાચો જવાબ મળશે 9,99,999. કે 10 લાખ છે એમાંથી 1 બાદ કરીશું એટલે આપણને સાચો જવાબ મળશે સી, 9,99,999. આગળ જોઈએ 9મો વિકલ્પ. 1 મિલિયનની તરત પછીની સંખ્યા. તો 1 મિલિયન પછી તરત કઈ સંખ્યા આવે? તો 1 મિલિયન પ્રમાણે આપણે જોઈએ તો 1 મિલિયન પછી 2 મિલિયન એવું ના આવે. જેમ આપણે બોલતા હોઈએ 100, 200, 300, એ ખોટો જવાબ છે. 1 મિલિયન પછી 2 મિલિયન નહીં, એટલે આ જવાબ ખોટો છે. એ જ રીતે આગળ જોઈએ તો અહીંયા મિલિયનનો સાચો અંક મળતો નથી. એ જ રીતે ડી માં પણ અંક નાનો બને છે, સંખ્યા નાની બને છે. અહીં જવાબ સાચો છે બી. જોઈએ અહીંયા તો 10 લાખ એટલે 1 મિલિયન અને 1 મિલિયન પછીની તરતની સંખ્યા એટલે 10 લાખની અંદર 1 ઉમેરો એટલે થાય 10 લાખ 1, એટલે કે 1 મિલિયન 1. તો સાચો જવાબ મળે છે બી. દસમો વિકલ્પ ની ચર્ચા કરીએ. 1 બિલિયન એટલે? તો 1 બિલિયન, 1 મિલિયન એટલે વાત થઈ હતી આપણી 10 લાખ, એમ 10 મિલિયન એટલે 1 બિલિયન. તો એ પ્રમાણે અહીંયા જોઈએ તો કેટલા થાય છે જવાબ? તો અહીંયા વિકલ્પ પ્રમાણે જોઈએ તો આપણો સાચો જવાબ અહીં મળે છે 10,000 લાખ એટલે 1 બિલિયન થશે. બરાબર? 1 બિલિયન એટલે કેટલા થાય? 1 બિલિયન એટલે 10,000 લાખ, એટલે સાચો જવાબ છે ડી. નેક્સ્ટ 11મો વિકલ્પ. આપેલી સંખ્યામાં 5 ની સ્થાન કિંમત કેટલી છે? તો તમે અહીંયા સરળતાથી જોઈ શકો છો કે 5 નું સ્થાન એકમ, દશક, સો અને હજારના સ્થાનમાં છે. માટે સાચો વિકલ્પ છે એ, 5,000. આ તો સ્થાન કિંમત તમે બધા ઘણા બધા પ્રયત્નો કર્યા હશે, ઘણા બધા દાખલા પણ ગણ્યા હશે. આગળ જોઈએ વિકલ્પ નંબર 12. 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો અહીંયા 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી મોટી સંખ્યાની વાત થઈ છે, પણ અહીંયા છાપવામાં કંઈક મિસ્ટેક લાગે છે. જે અહીંયા આપણે નાની સંખ્યા શોધવાની છે. અહીં 4 જુદી જુદી સંખ્યાઓ આપી છે, જે પૈકી આપણે અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જેમાં આપણે નાની સંખ્યા માટે વાત કરવાની છે. તો અહીંયા સૌથી નાની સંખ્યા તો એમાં જોઈએ તો 1,102, બી માં 1,012, સી માં 1,020 અને ડી માં છે 1,002. એટલે અહીંયા નાની સંખ્યા માટે વાત કરેલી છે. તો 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો સાચો જવાબ આવશે ડી, 1,002. તો ખાસ ધ્યાન રાખીશું આ વિકલ્પ માટે.
અને જ્યારે સ્વાધ્યાયન પોથીમાં નોંધ કરતા હોઈએ ત્યારે પણ અહીંયા મોટી સંખ્યાને કાઢી નાખીશું. 13મો વિકલ્પ જોઈએ. જો આપેલી સંખ્યા એટલે કે 4,05,038 બરાબર 4 લાખ પ્લસ n પ્લસ 30 પ્લસ 8, તો n ની કિંમત શું હશે? તો એ પ્રમાણે અહીંયા જોઈએ તો સાચો જવાબ n ની જગ્યાએ શું મૂકી શકાય તો એ આપણે જોવાનું છે. આમ જોઈએ તો 8 પણ આપેલા છે એકમમાં, દશકમાં 30, બાકીની જે સંખ્યા છે એ આપણે જોવાની છે. તો 100 ના સ્થાનમાં 0 છે, 1000 ના સ્થાનમાં 5, તો અહીંયા 5 1000 ના સ્થાનમાં હોવાથી સાચો જવાબ મળશે ડી 5000. અહીંયા n ની જગ્યાએ આપણે કિંમત શોધવાની છે માટે કયા સ્થાનમાં n આવે છે? એકમ, દશક, 100 માં 0 છે માટે 1000 માં n છે એટલે n નું 1000મું સ્થાન એટલે કે 5000 જવાબ મળશે. અહીં વિકલ્પોની ચર્ચા કરી. હવે આગળ જોઈશું ખાલી જગ્યાઓ. તો અહીંયા 6 ખાલી જગ્યાઓ આપેલી છે જેમાં પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. પહેલી જ ખાલી જગ્યા 10 મિલિયન બરાબર ખાલી જગ્યા કરોડ અને 10 લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન. તો 10 મિલિયન બરાબર કેટલા કરોડ થાય? તો 10 મિલિયન બરાબર સાચો જવાબ જોઈએ તો 1 મિલિયન બરાબર આપણે 1 કરોડ લખતા હતા તો અહીંયા 10 મિલિયન બરાબર આપણે જવાબ લખવાનો છે કરોડ, 1 કરોડ થશે. એ જ રીતે 10 લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન. તો અહીંયા 10 લાખને મિલિયનમાં ફેરવવાના છે એટલે કે 10 લાખ બરાબર કેટલા મિલિયન થાય? તો 10 લાખ બરાબર પણ જવાબ થશે 1 મિલિયન. તો અહીંયા બંને ખાલી જગ્યાનો જવાબ મળશે 1 કરોડ અને 1 મિલિયન. ત્યાર પછી ખાલી જગ્યા નંબર 2 10,000 બરાબર ખાલી જગ્યા લાખ. 10,000 બરાબર ખાલી જગ્યા લાખ. 10,000 બરાબર કેટલા લાખ થાય? તો સાચો જવાબ મળશે આપણને 10,000 બરાબર 10 લાખ થાય. 100,000 બરાબર 100,000 બરાબર 10 લાખ થાય. ત્રીજો જોઈએ ખાલી જગ્યા. એકમમાં 5 આવતો હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે? તો અહીંયા એકમમાં 5 આવતો હોય અને 6 અંકની નાનામાં નાની સંખ્યા. તો અહીંયા પહેલા વિચારીએ કે 6 અંકની નાનામાં નાની સંખ્યા. તો 6 અંકની નાનામાં નાની સંખ્યા લખીએ આપણે. તો અહીંયા 5 અંક થયા અને છઠ્ઠા અંકમાં આપણે ધારો કે 5 ને મૂકી દઈએ કારણ કે એકમના અંકમાં 5 હોવો જોઈએ. તો અહીંયા ગણી લઈએ 1 2 3 4 5 અને 6 અંક થયા. તો એ પ્રમાણે સંખ્યા બનશે 1,05,000. તો સાચો જવાબ છે આપણનો 1,05,000. એને શબ્દોમાં પણ લખી શકો છો 1,05,000. આ બંને જવાબમાંથી કોઈ પણ જવાબ તમે લખી શકો છો. ત્યાર પછીની ખાલી જગ્યા નંબર 4 માં જોઈએ. આપેલી સંખ્યા ની તરત પછીની સંખ્યા ખાલી જગ્યા છે. તો અહીંયા જે સંખ્યા આપણને દર્શાવવામાં આવી છે એ સંખ્યાને જોઈએ તો 1,06,159 ની તરત પછીની સંખ્યા. એનો મતલબ થયો કે આ સંખ્યાની અંદર શું કરવું પડશે? 1 ઉમેરવાનો છે. તો આ સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણે મળતી નવી સંખ્યા મળશે 1,06,160. કારણ કે અહીંયા 59 માં 1 ઉમેરશો એટલે બનશે 60. એટલે આપણી આપેલી સંખ્યાની તરત પછીની સંખ્યા બનશે 1,06,160. ખાલી જગ્યા નંબર 5 જોઈએ. ખાલી જગ્યાએ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે. તો 3 અંકની મોટામાં મોટી સંખ્યા પછીની તરત આવતી સંખ્યા એટલે કે 3 અંકની સંખ્યા આપણે લખીશું અને એમાં 1 ઉમેરવાનો છે. એટલે કે 3 અંકની સૌથી મોટી સંખ્યા તો 999.
99, એમાં 1 ઉમેરીશું, તરત પછીની સંખ્યા છે એટલે 1 ઉમેરીશું એટલે સાચો જવાબ મળશે આપણને 1000. એટલે આપણી ખાલી જગ્યાનો જવાબ થશે 1000. તો તમે આ રીતે ખાલી જગ્યા લખી શકો છો. 6 નંબરની ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય. તો અહીંયા મોટામાં મોટી સંખ્યા લેવાની છે. કેટલા અંકની છે આપણો પ્રશ્ન છે, અને એમાં 1 ઉમેરીએ તો 10 લાખ થાય. તો આપણે વિચારીએ કે 10 લાખ કરવા છે આપણને, તો કેટલા અંકની સંખ્યા લેવી પડે. તો 10 લાખમાં કેટલા અંક છે? તો આપણે જોઈ શકીએ છીએ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. તો અહીંયા 1, 2, 3, 4, 5, 6 અને 7 અંક છે. તો આપણે 10 લાખ થવા માટે 7 અંક છે. તો અહીંયા 1 ઉમેરીએ તો આમાંથી 1 બાદ કરશો તમે તો આપણને 6 અંક મળશે, જે મળશે 9,99,999. તો એ પ્રમાણે જોઈએ તો કેટલા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા, તો આપણે અહીંયા જોઈએ તો 1, 2, 3, 4, 5 અને 6 અંકમાં જ્યારે 1 ઉમેરીએ તો આપણને 10 લાખ મળે છે. માટે સાચો જવાબ આવશે અહીંયા 6. તો 6 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરો તો 10 લાખ મળે છે. આ ખાલી જગ્યાનો જવાબ થશે 6. હવે જોઈએ મિત્રો દાખલાઓ. પ્રશ્ન 3 સૂચના મુજબ કરો. 1 ઉતરતા ક્રમમાં ગોઠવો. અહીં સંખ્યાઓ આપી છે 8,435, ત્યાર પછી છે 4,835, 13,548, 5,348, 25,843. અહીંયા આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલા આપણે ઉતરતો ક્રમ એટલે કે પહેલી મોટી સંખ્યા, પછી નાની, ત્યાર પછી નાની અને સૌથી નાની, એ રીતે ગોઠવવાની છે. તો પહેલા સૌથી મોટી સંખ્યા આપણે જાણીએ છીએ કે સૌથી મોટી સંખ્યા કઈ છે, તો 25,843. ત્યાર પછી એનાથી નાની સંખ્યા તો આવશે 13,548. એનાથી નાની સંખ્યા તો તમે જોઈ શકો છો 8,435, અને ત્યાર પછીની 5,348, અને છેલ્લો અંક છે સૌથી નાની સંખ્યા 4,835. તો તમે અહીંયા સંખ્યાને જોઈ શકો છો ઉતરતા ક્રમમાં. આપણે નોટબુકની અંદર આ રીતે ઉતરતા ક્રમમાં લખવાની જરૂર નથી, આપણે એક સીધી લાઈનમાં જ લખીશું. પણ અહીંયા સમજ માટે કે આ રીતે ઉતરતો ક્રમ આપણે સમજી શકીએ છીએ. ત્યાર પછી આગળનો પ્રશ્ન, આગળનો દાખલાની ચર્ચા કરીએ. દાખલા નંબર 2. પૃથ્વીની ત્રિજ્યા 6400 એટલે કે 6,400 કિલોમીટર અને મંગળની ત્રિજ્યા 4,43,00,000 મીટર છે. તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી? તો આ દાખલો બે રીતે ગણી શકાય છે. જેમ કે અહીં 6400 કિલોમીટર છે, એને આપણે મીટરમાં ફેરવીને પણ ગણી શકીએ, કારણ કે બંને એકમ આપણે સરખા કરવા જરૂરી છે. પણ અહીં સરળતા માટે આપણે મીટરના એકમને આપણે કિલોમીટરમાં ફેરવી અને દાખલો ગણી શકીએ છીએ. તો અહીંયા 43 લાખ ભાગ્યા એને આપણે કિલોમીટરમાં ફેરવવા માટે 1000 વડે ભાગ કરીશું એટલે આપણે જવાબ મળશે 4,300 કિલોમીટર. એ કોની? મંગળની ત્રિજ્યા છે. અને હવે પૃથ્વીની ત્રિજ્યામાંથી મંગળની ત્રિજ્યા બાદ કરીએ તો કોની ત્રિજ્યા મોટી છે આપણને જવાબ મળે છે, અને કેટલી? તો અહીંયા એક જવાબ મળે છે કે 6,400 એટલે કે 6400 કિલોમીટર પૃથ્વીની ત્રિજ્યા છે, જ્યારે 4,300 એટલે કે 4300 કિલોમીટર મંગળની ત્રિજ્યા છે. માટે સૌથી મોટી
કોની ત્રિજ્યા છે? તો પૃથ્વીની ત્રિજ્યા છે. એ જવાબ મળે છે 1. કોની ત્રિજ્યા મોટી છે? તો પૃથ્વીની ત્રિજ્યા મોટી છે. અને કેટલી મોટી છે? તો કેટલી મોટી છે એના માટે બાદબાકી કરીશું, એટલે કે તફાવત કરીશું બંનેના. તો પૃથ્વીની ત્રિજ્યા 6400 માંથી મંગળની ત્રિજ્યા 4300 બાદ કરીશું તો જવાબ મળશે 2100 કિલોમીટર વધારે મોટી પૃથ્વીની ત્રિજ્યા મળે છે. તો આટલી ત્રિજ્યા વધારે છે. ત્યાર પછી દાખલા નંબર 3 જોઈએ. 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત લખો. તો અહીંયા 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યા. તો એ 7 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે આપણે જાણીએ છીએ કે 99,99,999 અને 8 અંકની નાનામાં નાની સંખ્યા. તો અહીંયા તમે જોઈ શકો છો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. એટલે કે 1 કરોડ એ 8 અંકની સૌથી નાની સંખ્યા છે અને 7 અંકની સૌથી મોટી સંખ્યા એ 99,99,999 છે. અને એ બંનેનો તફાવત કરવાનો છે. તો આ બંનેની તમે બાદબાકી કરશો તો જવાબ મળશે 1. તો આ રીતે તમે બાદબાકી કરી અને દાખલો ગણી શકો છો. આગળ જોઈએ દાખલા નંબર 4. 2, 0, 4, 7, 6 અને 5 અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી 6 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો. તો અહીંયા બંને અંકોનો આપણે ઉપયોગ કરીશું. એક વખત મોટી સંખ્યા બનાવીશું. તો આનામાંથી મોટી સંખ્યાઓ લઈશું. તો આ અંકો દ્વારા મોટી સંખ્યા બનાવીશું, જેમાં સૌથી મોટો અંક પહેલા 7, 6, 5, 4, 2 અને છેલ્લે નાનો અંક 0. તો આ સંખ્યા બનશે 7,65,420 અને નાની સંખ્યા બનશે. તો પહેલા આ અંકો પૈકી સૌથી નાની સંખ્યા 0 છે, પણ પ્રથમ સ્થાનમાં એમને ન લેતા બીજા નંબરની નાની સંખ્યા છે માટે એમને લઈશું 2. ત્યાર પછી 0, 4, 5, 6 અને 7. તો અહીંયા આપણે મળતી સંખ્યા છે 2,04,567. આ બંને સંખ્યાઓની આપણે સૌથી નાની અને મોટી સંખ્યાનો સરવાળો કરવાનો છે. માટે આપણે સરવાળો કરીશું, વત્તા કરીશું. બંનેનો સરવાળો કરતા આપણે જવાબ મળે છે 9,69,987. તો આ રીતે નાની સંખ્યા અને મોટી સંખ્યા બનાવી અને સરવાળો અને બાદબાકીના દાખલા શીખી શકાય છે. જોઈએ આગળ દાખલા નંબર 5. ખૂબ જ પરીક્ષામાં આવા દાખલા પૂછાતા હોય છે. NMMS ની પરીક્ષા હોય, PSC ની પરીક્ષા હોય, એમાં પણ આવા દાખલાઓ વધારે પૂછાતા હોય છે. એક ફેક્ટરીની ટાંકીમાં 35,874 લીટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલ છે. તો તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય? આ દાખલામાં ખાસ ધ્યાન રાખીશું. અહીંયા 35,874 લીટર આપેલું છે, જ્યારે કેટલી બાટલી ભરી શકાય? તો બાટલી આપણને આપી છે 200 મિલી. તો અહીંયા લીટર છે, એને પેલા મિલીલીટરમાં ફેરવવા માટે પ્રયત્ન કરીશું. તો અહીંયા કેટલું થાય છે? તો અહીંયા 35,874 ગુણ્યા 1000 બરાબર આપણને જવાબ મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલા, અહીંયા લીટરની જગ્યાએ શું થઈ જશે? મિલીલીટર. અને ત્યાર પછી આપેલ સંખ્યામાંથી કેટલા બોટલ ભરી શકાય? તો અહીંયા 200 મિલીની બોટલ ભરવાની છે. તો આપેલ સંખ્યામાંથી 200 વડે ભાગ કરીશું. ભાગ કરતા જવાબ મળશે આપણને 1,79,370 બોટલ ભરી શકાય છે. આ રીતે પહેલા આપણે લીટર જે છે એને ml માં ફેરવીશું. એટલે બંને એકમ સરખા કરવા માટે 1000 વડે ગુણાકાર કર્યો, જેથી આપણને સંખ્યા મળી જે બનશે મિલીલીટર. એટલા મિલીલીટર થયું. અને એ મિલીલીટરની કેટલી બોટલો, કેટલા ml ની? તો 200 ml ની બોટલો ભરવાની છે, જે ભાગાકાર કરતા અહીં આટલી બોટલો ભરી શકાય છે. 1,79,370 બોટલ ભરી શકાય છે. નેક્સ્ટ જોઈએ છઠ્ઠો દાખલો.
તો અહીંયા છઠ્ઠા દાખલામાં તમે જોઈ શકો છો રકમ છે એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે. આ દરેક પટ્ટીમાં 12 દવાની ગોળીઓ છે. દરેક દવાની ગોળીઓનું વજન 500 મિલીગ્રામ છે. તો આવા 32 બોક્સમાં રહેલી દવાનું કુલ વજન ગ્રામમાં શોધો. તો અહીંયા આપણે જોઈએ તો 5 દવાની પટ્ટીઓ, તો એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે. દરેક પટ્ટીમાં કેટલી દવા છે? 12 ગોળીઓ, એટલે ગુણાકાર કરીશું તો 12 × 60. તો આપણે 5 પટ્ટીઓની અંદર કુલ ગોળીઓ કેટલી થશે? 60. દરેક દવાની ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. તો આપણી જોડે કુલ 60 ગોળીઓ છે, એમાં 500 મિલીગ્રામ વજન એક ગોળીનું છે. તો ગુણાકાર કરીશું તો 500 × 60, આ રીતે બાજુમાં પણ તમે ગુણાકાર કરી શકો છો. તો જોઈએ શું જવાબ મળે છે. બંનેનો સરવાળો કરીએ, જવાબ મળે છે 30,000. તો 60 × 500, સીધો ગુણાકાર કરવો હોય તો 6 × 5 30, અને ત્યાર પછી રહેલી બાકીની 0. તો જવાબ મળશે 30,000. ત્યાર પછી આવા કેટલા બોક્સ ભરવાના છે? તો 32. તો આપણી જોડે કુલ વજન થયું 30,000 ગોળીનું વજન, અને એવા 32 બોક્સમાં રહેલા. તો આ સંખ્યાને આપણે 32 વડે ગુણાકાર કરીશું. ગુણ્યા 32 બોક્સ ભરવાના છે. તો 32 બોક્સમાં કુલ કેટલું વજન થાય? તો અહીંયા જોઈએ, દશકની 0, 3 0, 3 તેરી 9. એ જ રીતે 2 વડે ગુણાકાર કરીએ, 3 દુ 6. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વજન જે છે એ ગ્રામમાં લેવાનું છે, એટલે આ થયા 9,60,000, અને અહીંયા ગ્રામમાં મિલીગ્રામમાં આવ્યો. જવાબ શેમાં આવ્યો? મિલીગ્રામ. કેમ કે અહીંયા 500 મિલીગ્રામ છે, અને આપણે પ્રશ્ન શું પૂછ્યું છે? ગ્રામમાં. તો આપેલ જે સંખ્યા છે એને આપણે ગ્રામમાં ફેરવવા માટે કેટલા વડે ભાગવા પડશે? તો 1000 વડે, કારણ કે 1000 મિલીગ્રામ બરાબર 1 ગ્રામ થાય. માટે 1000 વડે ભાગશું તો આપણને જવાબ મળશે 960 ગ્રામ. આ દાખલાનો જવાબ છે 960 ગ્રામ. આ રીતે તમે દાખલો ગણી શકો છો. એ જ રીતે કેટલા લાખથી 5 બિલિયન બને? તો એનો સાચો જવાબ જોઈએ તો કેટલા બિલિયન થી? તો 50,000 લાખથી કેટલા? 5 બિલિયન બનશે. આ દાખલાનો જવાબ છે 50,000 લાખ. આની પાછળ લખીશું લાખ. આટલા લાખ હોય ત્યારે 5 બિલિયન થાય. ત્યાર પછી દાખલા નંબર 8 માં ચર્ચા કરીશું. એક શર્ટ બનાવવા માટે 2 મીટર 15 સેન્ટીમીટર કાપડ જોઈએ, તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય અને કેટલું કાપડ વધે? તો અહીંયા ભાગાકારનો દાખલો છે, તો અહીંયા ભાગાકાર વડે દર્શાવીશું. તો 2 મીટર અને 15 સેન્ટીમીટર છે, તો પહેલા બંનેના એકમ સરખા કરવા માટે પ્રયત્ન કરીશું. અહીંયા 40 મીટર છે, તો અહીંયા 2 મીટરને આપણે 215 સેન્ટીમીટર તરીકે દર્શાવી શકીએ. એ જ રીતે 40 મીટરને આપણે 100 વડે ગુણી દઈએ એટલે એ પણ સેન્ટીમીટર થશે, એટલે 4000 સેન્ટીમીટર મળશે. હવે 4000
સેન્ટીમીટરને 215 વડે ભાગાકાર કરીશું. એક આ રીતે અને બીજી 4000 ભાગ્યા 215 વડે પણ તમે કરી શકો છો. પણ અત્યારે સરળ રીત આ રીતે પણ કરી શકાય. તો 215 એકા 215 કરીશું, બાદબાકી કરીશું, જવાબ મળશે 185. ઉપરથી ઉતારીશું શૂન્ય, સંખ્યા બનશે 1850. 215 નો 8 સાથે ગુણાકાર કરશો એટલે આપણને મળશે 1720. બાદબાકી કરીશું, શૂન્ય, 3 મળશે, 8 માંથી 1 અને 0. એટલે આના ઉપરથી આપણે નક્કી થાય છે કે 18 શર્ટ બનશે. કેટલા શર્ટ બનશે? તો 18 શર્ટ બનશે. ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછ્યો તો કેટલું કાપડ વધશે? તો અહીંયા શેષ જે વધે છે 130 સેન્ટીમીટર કાપડ વધે છે. તેને આપણે મીટરમાં દર્શાવીએ તો 1 મીટર અને 30 સેન્ટીમીટર જેટલું કાપડ બાકી રહેશે. આ રીતે દર્શાવી શકાય છે. તો આવા દાખલામાં ખૂબ ધ્યાન રાખીશું કે પહેલા તો બંનેના એકમ સરખા કરીશું અને ત્યાર પછી ભાગાકાર કરવાનો છે કે ગુણાકાર, એના ઉપર ખાસ ધ્યાન રાખીશું. 9મો દાખલો છે, એક મશીન એક દિવસના 2825 સ્ક્રૂ બનાવે છે. તો એપ્રિલ મહિનામાં તે કેટલા સ્ક્રૂ બનાવે છે? આ દાખલા પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ખાસ પૂછાતા હોય છે. એમાં સંખ્યા અને અહીંયા માસ એ બે ફેરફાર હોય છે. ઘણી વખત લીપ યર પણ આપેલા હશે. આના ઉપર થોડું ધ્યાન વધારે આપીશું. તમે જોઈ શકો છો એક મશીન એક દિવસના 2825 સ્ક્રૂ બનાવે છે અને એપ્રિલ માસની વાત છે. તો એપ્રિલ માસ એટલે 30 દિવસ માટે આપણે 30 વડે ગુણાકાર કરીશું તો સાચો જવાબ મળશે 84750 જેટલા સ્ક્રૂ બનાવી શકે છે. નેક્સ્ટ દાખલા નંબર 10. એક કંપની દરરોજના 7000 રમકડા બનાવે છે. તો આ કંપનીએ ફેબ્રુઆરી 2024માં કેટલા રમકડા બનાવ્યા હશે? તો હમણાં આગળના દાખલામાં વાત કરી હતી એમ અહીંયા 7000 રમકડા બનાવવાની વાત છે અને કયો મહિનો છે? તો ફેબ્રુઆરી. તો જનરલી આપણા મહિનામાં ફેબ્રુઆરીના 28 દિવસ કે 29 દિવસ ચાલતા હોય છે. તો ખાસ અહીંયા ધ્યાન રાખીશું વર્ષમાં કે 2024 નું વર્ષ. તો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે આવા 24 નું વર્ષ, એ જ રીતે ઉપર જોઈએ તો 2020, ત્યાર પછી 2028, આ રીતે 4 વર્ષના ગેપમાં શું આવે છે? લીપ યર. બરાબર. તો લીપ યર ને ધ્યાનમાં રાખીશું તો આપણને આનો જવાબ સાચો મળશે. નહીં તો આપણે ફેબ્રુઆરી 28 દિવસ પ્રમાણે ગણતરી કરીશું તો દાખલો ખોટો પડી શકે છે. તો 28 અથવા 29 ને ખાસ ધ્યાન રાખીશું વર્ષ. તો અહીંયા ફેબ્રુઆરી 2024 છે માટે 29 વડે ગુણાકાર કરીશું તો 7000 ગુણ્યા 29 દિવસ તો કુલ મળશે 2,03,000 રમકડા બનાવી શકે છે. નેક્સ્ટ 11મો દાખલો. વિશાલ 7 અંકની સૌથી મોટી કિંમત લખે છે, એટલે કે સંખ્યા લખે છે. અરુણ 6 અંકની સૌથી નાની કિંમત લખે છે. કિંમત એટલે સંખ્યા ધ્યાનમાં આપીશું. તેમના ગણિત શિક્ષક બંને અંકોનો સરવાળો કરે છે. તેમાંથી 4 અંકની સૌથી નાની સંખ્યા બાદ કરે તો શું મળે? તો પહેલા વિશાલના 7 અંકો અને અરુણના 6 અંકોની કિંમતની વાત કરીએ તો અહીંયા લખેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો 1, 2, 3, 4, 5, 6 અને 7 એટલે વિશાલની આ સંખ્યા છે અને અરુણની 6 અંકની નાની સંખ્યા, એ બંનેનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. 1,99,999 અને એમાંથી 4 અંકની સૌથી નાની સંખ્યા બાદ કરે છે એમના શિક્ષક. તો અહીંયા આપેલી સંખ્યાનો સરવાળો જે મળ્યો એ જવાબ અને એમાંથી શિક્ષક 1000 બાદ કરે છે. 4 અંકની સૌથી નાની સંખ્યા એટલે 1000 બાદ કરતા જવાબ મળે છે 1,98,999. તો આ રીતે તમે નાની સંખ્યા મોટી સંખ્યાના સરવાળા અને બાદબાકીના દાખલા શીખી શકો
છો. ત્યાર પછી સ્વાધ્યાય પોથીમાં આગળ આપેલું છે આપણે જાતે કરીએ. એમાં સરસ મજાના દાખલાઓ આપે છે જે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. તમે વિડીયો સંપૂર્ણ જોયો હશે. ફરી નવા વિડીયો સાથે આપણે મળીશું આ જ ચેનલ ઉપર, મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર ઉપર. આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો.